ને અમે હાલે ઘણાની અમે મહેશ્વરી સમાજને એની બહેનોને સંદેશ દેવા માંગીએ છીએ કે આ ગોળખુડા વ્રત પર જાગૃત થાય અને આ વ્રતની મહિમા જાણીને આ વ્રતને આગળ વધારે. આ વ્રત મહેશ્વરી સમાજની સૌભાગ્યવતી સ્ત્રીઓ એ રાખી શકે છે. આ વ્રત શ્રાવણ મહિનાની બીજના વ્રત ધારણ કરવામાં આવે છે અને 15 થી 16 દિવસ આ વ્રત રાખવામાં આવે છે. 16 દિવસનું વ્રત ધારણ કરે છે. અને પછી બેન તમે એમાં આરાધના કે કેવી રીતે વ્રત રાખો છો અને કેટલા વાગે પૂર્ણ થાય છે અને આખો દિવસ તમે શું ખાવા પીવાનું એ બધી વસ્તુનું સવારના વહેલા 3 વાગે ઉઠીને અમે અમારા ઈષ્ટદેવની આરાધના કરીએ. ત્યાં પછી અમે જમવાનું બનાવીએ. જમીને 5 સાડા 5 સુધી અમે ત્યાં સુધી ખાવાનું નહીં. ત્યાં પછી અમે અમારા ઈષ્ટદેવની ત્યાં પૂજા કરવા જઈએ અને આખો દિવસ પાણી અનાજ કાંઈ ખાવાનું નહીં. અને અમે સાંજના 7 વાગે ગોળખુડા વ્રતનો પૂજા કરવા જઈએ અને ત્યાર પછી અમે આરાધના કરીને આ વ્રત છોડીએ. આ સતત 17 દિવસ પ્રક્રિયા ચાલુ રહે. આ વ્રતમાં અમે એવું કહેવા માંગીએ છીએ કે અમે આ વ્રત ધારણ કર્યું છે તો અમારાથી જાગૃત થઈને આ બધી બહેનો આવું વ્રત ધારણ કરે. મહેશ્વરી સમાજનું આ એનું બેન મહત્વ શું છે કે શેના માટે તમે વ્રત ધારણ કરો છો? આ વ્રત અમે અમારા પતિવ્રતા ધર્મ છે એના કારણે રાખીએ છીએ કે આ વ્રત બધે અને અમે જે વ્રત રાખીએ છીએ એનો અડધો ભાગ અમારા પતિને મળે અને ભૂખે